હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટડી મટીરિયલ્સ. આજે આપણે જોવાના છે 16 ડિસેમ્બર 2020ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો અને ટોપિક વિશે જાણકારી મેળવીશું, જે તમને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સાથે સાથે આજના વિડીયોના તમામ પ્રશ્નોની પીડીએફ ફાઇલ છે, તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે સરળતાથી આ પીડીએફ ફાઇલ છે તે ડાઉનલોડ કરી શકશો. જો આજનો વિડીયો આપને પસંદ આવે તો ચોક્કસથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. શરૂઆત કરીશું આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, કયા રાજ્યમાં ઓલા વિશ્વની સૌથી મોટી સ્કૂટર ફેક્ટરી સ્થાપિત કરશે? તો ઓલા દ્વારા કયા રાજ્યમાં ફેક્ટરી છે, એટલે કે મોટી સ્કૂટર ફેક્ટરી છે એ સ્થાપિત કરવામાં આવશે? તેમાં છે તેલંગાણા, કેરળ, સી ગુજરાત કે તમિલનાડુ. તો આ જે ફેક્ટરી છે તે તમિલનાડુમાં સ્થાપના છે તેની કરવામાં આવશે, અને આ ફેક્ટરી વિશ્વની સૌથી મોટી સ્કૂટર ફેક્ટરી છે તે હશે. આમાં ઓલા દ્વારા 2400 કરોડ રૂપિયાનું, એટલે કે 2400 કરોડ રૂપિયાનું છે રોકાણ કરવામાં આવ્યું છે. હવે તમિલનાડુ વિશે જોઈએ તો તમિલનાડુની રાજધાની છે ચેન્નઈ છે, અને સાથે સાથે ચેન્નઈમાં ટીવીએસનું મુખ્ય મથક છે તે પણ આવેલું છે. તમિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસ્વામી, ત્યાંના રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત. અને આપણે અગાઉ જોયું તેમ તમિલનાડુ છે તે અંગદાનમાં પણ પ્રથમ નંબરે છે, અને માછલીના ઉત્પાદનમાં તમિલનાડુ છે તે પ્રથમ નંબર ઉપર છે હાલ સુધી. એટલે કે તાજેતરમાં ગુજરાત છે તે માછલીના ઉત્પાદનમાં પ્રથમ નંબરે હતું, પરંતુ અત્યારે ગુજરાતને પાછળ રાખ્યા અને તમિલનાડુ છે તે માછલીના ઉત્પાદનમાં પ્રથમ નંબરે પહોંચી ગયું છે. નેક્સ્ટ, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં 2000 નાના દવાખાના સ્થાપવાની જાહેરાત કરી છે? તો તેમાં આપણે ઓપ્શન આપેલા છે તેલંગાણા, કેરળ, ગુજરાત અને તમિલનાડુ. તો આ જાહેરાત છે તે પણ તમિલનાડુ રાજ્ય સરકારે કરેલી છે, એટલે કે તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રીએ કરેલી છે. હવે આ મિની ક્લિનિકમાં શું હશે? તો કે આ મિની ક્લિનિકમાં માત્ર 3 વ્યક્તિનો સ્ટાફ હશે, જેમાં એક ડૉક્ટર, એક નર્સ અને એક મદદગાર હશે. ત્યારબાદ જોઈએ, તાજેતરમાં કોણ ફરીથી કોટક મહિન્દ્રા બેંકના એમડી અને સીઈઓ બન્યા છે? તો તેમાં આપણે જોઈએ ઓપ્શન આપેલા છે તો ઉદય કોટક, સંદીપસિંહ, કુલદીપસિંહ અને અમિત આહુજા. તો આમાંથી આવશે ઉદય કોટક. ઉદય કોટક છે તે કોટક મહિન્દ્રા બેંકના હાલના એમડી અને સીઈઓ છે તે બન્યા છે. હવે કોટક મહિન્દ્રા બેંક વિશે જાણીએ તો આ બેંક છે તે ભારતની પ્રાઇવેટ બેંક છે, જેની સ્થાપના છે ફેબ્રુઆરી 2003માં થઈ હતી, અને તેનું મુખ્ય મથક છે તે મુંબઈમાં આવેલું છે, અને તેની ટેગલાઇન છે લેટ્સ મેક મની સિમ્પલ. તેના પછી જોઈએ, તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા લગ્ન સમારોહ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે? તો તેના ઓપ્શન આપેલા છે એ બિહાર, બી કેરળ, સી ગુજરાત અને ડી મહારાષ્ટ્ર. તો આ જે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે તે ગુજરાત રાજ્યમાં કરાયું છે, અને આ રજિસ્ટ્રેશન છે તે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરવામાં આવે છે. હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે, અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયો બોલિવૂડ સ્ટાર ડાબર ઇન્ડિયા લિમિટેડ દ્વારા ડાબર ચ્યવનપ્રાશના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમાયા હતા? તો હાલમાં જ આ નિમણૂક છે તે કોની કરવામાં આવી છે? એ અક્ષય કુમાર, બી શાહરૂખ ખાન, સી સોનુ સૂદ અને ડી અમિતાભ બચ્ચન. તો આ નિમણૂક છે તે અક્ષય કુમારની છે કરવામાં આવી છે, અને આ અગાઉ પણ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ એટલે કે HUL એ અક્ષય કુમારને તેની બ્રાન્ડ હોર્લિક્સ પ્રોટીન પ્લસના પણ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સ્થાન આપ્યું હતું. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ ક્લાસ પ્લસના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો તેના ઓપ્શન આપેલા છે એ વિરાટ કોહલી, બી રોહિત શર્મા, સી સૌરવ ગાંગુલી અને ડી રાહુલ દ્રવિડ. તો હાલમાં જ ક્લાસ પ્લસના જે નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે તે છે સૌરવ ગાંગુલી. તો હવે સૌરવ ગાંગુલી કોણ છે? તો કે સૌરવ ગાંગુલી છે તે BCCIના વર્તમાન અધ્યક્ષ છે. હવે BCCIનું ફૂલ ફોર્મ જોઈએ તો BCCIનું ફૂલ ફોર્મ છે ધ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. તેની સ્થાપના છે તે 1928માં થઈ હતી. હવે ક્લાસ પ્લસની વાત કરીએ તો ક્લાસ પ્લસ છે તે ભારતનું ઓનલાઈન શૈક્ષણિક પ્લેટફોર્મ છે, જેની સ્થાપના 2015માં થઈ હતી, અને તેનું મુખ્ય મથક નોઈડા એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ત્યાર પછી, તાજેતરમાં WHO સંસ્થાના નવા CEO તરીકે કોને નિમણૂક આપવામાં આવી છે? તો આ નિમણૂક છે કોને આપવામાં આવી છે? ડોક્ટર હર્ષવર્ધન, બી અનિલ સોની, સી ટેડ્રોસ અદાનો અને ડી સૌમ્યા સ્વામીનાથન. તો આ નિમણૂક છે તે અનિલ સોનીને આપવામાં આવી છે. હવે WHOનું ફૂલ ફોર્મ જોઈએ તો WHOનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તેની સ્થાપના છે 7 એપ્રિલ 1948માં થઈ હતી, અને તેનું મુખ્ય મથક છે તે જીનીવામાં
આવેલું છે. હવે યુએસ સ્થિત ભારતીય મૂળના આરોગ્ય નિષ્ણાત અનિલ સોનીની નવી નિર્મિત ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO ફાઉન્ડેશનના પ્રથમ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ પહેલાં તે યુએસની વૈશ્વિક આરોગ્ય સંભાળ વાઇટર્સ સાથે કામ કરતા હતા, જ્યાં તેણે ગ્લોબલ ચેપી રોગોના વડા તરીકે સેવા આપી હતી અને તેઓ 1 જાન્યુઆરી 2021થી CEO તરીકેની તેની ભૂમિકા છે તે સંભાળશે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં 2023 FIH પુરુષ હોકી વર્લ્ડ કપનું આયોજન ભારતના કયા રાજ્યો દ્વારા કરવામાં આવશે? તો તેનો ઓપ્શન જોઈ લઈએ. એ ઓડિશા, બી મહારાષ્ટ્ર, સી અસમ અને ડી પંજાબ. તો આ આયોજન છે તે ઓડિશા એટલે કે ઓડિશા દ્વારા આયોજન છે તે કરવામાં આવશે. અને FIH વિશે જોઈ લે તો FIHનું ફૂલ ફોર્મ છે ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ હોકી. તેની સ્થાપના છે તે 1924માં થઈ હતી અને તેનું મુખ્ય મથક લ્યુસાને એટલે કે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. હવે ઓડિશા છે તે આ રમતનું બીજી વાર હોસ્ટિંગ કરશે. આ પહેલા ઓડિશા દ્વારા 2018માં આ રમતનું એટલે કે પુરુષ હોકી વર્લ્ડ કપનું આયોજન છે તે 2018માં થયું હતું અને આ છે તે 15મું સંસ્કરણ છે. હવે ઓડિશાની વાત કરીએ તો ઓડિશાની રાજધાની ભુવનેશ્વર છે અને ભુવનેશ્વર શહેર છે તે ISO સર્ટિફિકેટ મેળવનાર પ્રથમ શહેર છે તે હાલમાં જ બન્યું છે. ત્યાંના મુખ્યમંત્રી નવીન પટનાયક છે અને રાજ્યપાલ છે તે ગણેશીલાલ છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કયા રાજ્ય દ્વારા પોતાના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ સ્થાપવા માટેની યોજના બનાવી છે? ઓપ્શન જોઈ લઈએ. એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી ઉત્તર પ્રદેશ અને ડી હરિયાણા. તો હાલમાં જ આ યોજના છે તે ઉત્તર પ્રદેશ દ્વારા બનાવવામાં આવી છે અને ઉત્તર પ્રદેશ દ્વારા પોતાના રાજ્યના 75 જિલ્લામાં મેડિકલ કોલેજ સ્થાપવાની યોજના છે તે બનાવી છે. હવે ઉત્તર પ્રદેશની વાત આવી તો તેનું પાટનગર લખનઉ છે જે ગોમતી નદીના કિનારા પર આવેલું છે. ત્યાંના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે અને રાજ્યપાલ આનંદીબેન પટેલ છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં 15 ડિસેમ્બર 2020માં સરદાર વલ્લભભાઈ પટેલની કેટલામી પુણ્યતિથિ છે તે મનાવવામાં આવી? તો હાલમાં જ 15 ડિસેમ્બર 2020માં સરદાર વલ્લભભાઈ પટેલની 70મી પુણ્યતિથિ છે તે મનાવવામાં આવી છે. હવે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જોઈ લે તો તેનો જન્મ 31 ઓક્ટોબર 1875માં નડિયાદમાં થયો હતો અને તેનું અવસાન છે તે 15 ડિસેમ્બર 1950માં મુંબઈ ખાતે થયું હતું. હવે વ્યવસાયમાં તેઓ બેરિસ્ટર હતા, રાજકારણી હતા અને આઝાદીની લડત ચલાવનાર હતા. હવે તેના ઉપનામો વિશે જોઈએ તો સરદાર પટેલને ભારતનું બિસ્માર્ક, ભારતનું આયર્નમેન, સરદાર, સ્ટ્રોંગ એટલે કે આયર્નમેન તરીકેની ઉપનામ છે તે પણ મળ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ છે તે સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પ્રથમ ગૃહમંત્રી છે તેઓ પણ રહ્યા હતા. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ગોડફાધર પુસ્તક લોન્ચ થઈ છે તેના લેખક કોણ છે? તો તેના લેખક છે તે અહીં ઓપ્શન આપેલા છે તેમાંથી તેના લેખક છે તે અભિષેક કશ્યપ છે તેઓ છે. અને ધનબાદ સ્થિત યુવાન સાહિત્યકાર કમ આર્ટ વિવેચક, ક્યુરેટર અને પત્રકાર અભિષેક કશ્યપે ધનબાદની જજ કોલોનીમાં આયોજિત કવિસભા દરમિયાન કવિઓ, કલાપ્રેમીઓ અને સ્થાનિક સાહિત્યકારોની ગેલેક્સીની હાજરીમાં ગોડફાધર નામનું પોતાનું જે નવું પુસ્તક છે તેને લોન્ચ કર્યું છે અને આ નવીનતમ પુસ્તક છે તે હિન્દી સાહિત્યકાર પર તેમની સંસ્મરણો પર આધારિત છે. તો આ સાથે જ આજના વિડીયોના તમામ પ્રશ્નો છે તે પૂર્ણ થાય છે. જો આપને આ વિડીયો પસંદ આવે તો ચોક્કસથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. આભાર.